ચાલો વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી માં 4 માર્ક્સનું ડુ એઝ ડાયરેક્ટ પૂછાય છે, જેમાં એક ડુ એઝ ડાયરેક્ટ એક્ટિવ પેસિવ વોઇસ નો હોય છે અને બીજો જે ડુ એઝ ડાયરેક્ટ હોય છે એ કાળનો હોય છે. આપણે કેવી રીતે ઓળખાશે? જો તો અહીંયા લખેલું છે વેન આઈ રીચ ટુ ધ સ્કૂલ ધ બોયઝ વર પ્લેઇંગ, તો અહીંયા તમે સ્ટાર્ટ લાઈક ધીસ માં શું લખેલું છે? વેન આઈ રીચ ટુ ધ સ્કૂલ ફૂટબોલ વોઝ બિંગ. હવે બિંગ આવ્યું છે તો આના નિયમો છે, એ નિયમો મેં પાછળથી તમને આપી દેવા, તમે જોઈ લેજો. બરાબર છે? તો વોઝ બિંગ લાગ્યું છે તો આ એક્ટિવ પેસિવ વોઇસ જ છે. બરાબર છે ને? પેસિવ વોઇસમાં કર્મને આગળ લાવવાનું છે અને કર્તાને બાય પછી આપણે લખશું, એ તમને બધાને ખબર છે. તો અહીંયા આપણે લખીએ તો અહીંયા લખશું ધ આઈ રીચ ટુ સ્કૂલ ફૂટબોલ વોઝ બિંગ. બરાબર છે? તો અહીંયા કર્મને આગળ લાવ્યા છે વોઝ બિંગ. બરાબર છે? અને હંમેશા ક્રિયાપદનું V3 લખાય એટલે પ્લેઇડ બાય. પ્લેઇડ બાય કોના દ્વારા રમાય છે? બરાબર છે? તો અહીંયા લખી શકો આઈ રીચ ટુ ધ સ્કૂલ ધ બોયઝ વર પ્લેઇંગ ધ ફૂટબોલ. તો ફૂટબોલ આગળ આવ્યું છે, વોઝ બિંગ પ્લેઇડ બાય. શું આવશે? બોયઝ આવશે, તો બોયઝ લખો તો બોયઝ લખો. બોયઝ બહુ બધા છે એટલે ધેમ એમનો કર્મ લખી શકો તમે લોકો. બરાબર છે? એના પછીનું વાક્ય આપણે બનાવવાની કોશિશ કરીએ તો કરતા ધ ગર્લ્સ છે, પછી તમારું WER વર છે અને અરેન્જિંગ છે. પાછા આ પણ કન્ટિન્યુઅસ ટેન્સ છે, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. તો એને આપણે મતલબ ચાલુ ભૂતકાળને આપણે શું કરશું? તો આપણે બિંગ લગાવવું પડશે. ચાલુ કાળ હોય તો આપણે પેસિવ વોઇસમાં જ્યારે કન્સ્ટ્રક્ટ કરીએ ત્યારે કેવી રીતે કરવું પડશે? ત્યારે સિમ્પલ વસ્તુ છે, કર્મને પહેલા આગળ લાવો. જો કરતા પછી ક્રિયા ટુ બીનું રૂપ આવે અને પછી ક્રિયાપદ આવે અને ક્રિયાપદ પછી તરત જ કર્મ હોય છે. બરાબર છે? તો કર્મ હોય તો ચેર ઓન ધ ગ્રાઉન્ડ, તો આને આપણે લખી દઈશું ચેર ઓન ધ ગ્રાઉન્ડ. ઓન ધ ગ્રાઉન્ડ. બરાબર છે? હવે વર્ડનું વર્ડ જ રહેશે, કારણ કે સોરી, આ ચેર સિંગલ છે, ચેર ઓન ધ ગ્રાઉન્ડ ચેર્સ નથી, તો સિંગલ છે એની સાથે શું લાગશે? વોઝ લાગશે. બરાબર છે? વોઝ. બરાબર લખશું આપણે તો ચેર ઓન ધ ગ્રાઉન્ડ વોઝ. હવે આનું V3 શું થશે? તો અરેન્જડ. તો તમને આ પણ યાદ હોવું જોઈએ. બરાબર છે? V2 V1 V3 પણ યાદ હોવું જોઈએ. ભૂતકાળનું રૂપ, પછી ભૂતકૃદનનું રૂપ. વોઝ અરેન્જડ બાય લખશું, પછી કરતા શું છે? ધ ગર્લ્સ. બરાબર છે? અહીંયા પણ તમે ધેમ લખી શકો છો, નો પ્રોબ્લેમ. બરાબર છે? ધેમ લખી શકો છો, વાંધો નથી, બહુ બધા લોકો છે. બરાબર? અને બોય જે છે તે આપેલું હોય તે લખશો તો પણ ચાલશે. બરાબર છે? ધ સ્પોર્ટ્સ ટીચર વોઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન ટુ ધ ગર્લ્સ. બરાબર? તો અહીંયા સુધી આપણે લખશું તો ધ સ્પોર્ટ ટીચર એ તમારો કરતા થઈ ગયો. પાછળ તમે ટુ બીનું રૂપ જોઈશો. ગિવિંગ મતલબ આ પણ ચાલુ ભૂતકાળ જ છે. ઇન્સ્ટ્રક્શન, તો ઇન્સ્ટ્રક્શન આપણો કર્મ થઈ ગયો. તો ઇન્સ્ટ્રક્શન ટુ ધ ગર્લ્સ આખું ઉઠાઈને પણ આગળ લઈ શકો છો. ખાલી ઇન્સ્ટ્રક્શન કરવું હોય તો પણ ચાલશે. તો આપણે આખું ઉઠાઈ લઈએ. ઇન્સ્ટ્રક્શન ટુ ધ ગર્લ્સ. બરાબર? ઇન્સ્ટ્રક્શન ટુ ધ ગર્લ્સ. બરાબર છે? તો આ જે વસ્તુ છે બહુવચનમાં જતું તો શું આવશે? એના સાથે વર લાગશે. બરાબર છે? વર. હવે એને ગીવ છે તો એનું શું આવશે? ગિવન. V3 શું આવશે? ગિવિંગ છે તો એનું V3 શું આવશે? ગિવન બાય. કોણ આપે છે? ધ સ્પોર્ટ ટીચર. ધ સ્પોર્ટ ટીચર. ઓકે. એના પછી તમે લાસ્ટ વખત ધ પ્રિન્સિપલ વોઝ. પ્રિન્સિપલ તમારો કરતા છે, વોઝ ટુ બીનું રૂપ છે, વોચિંગ એટલે કે પાછો કન્ટિન્યુઅસ ટેન્સનો ક્રિયાપદ છે, મતલબ પાસ્ટ કન્ટિન્યુઅસ. ધેમ, તો ધેમ એ તમારો કર્મ છે ને આગળ લઈ આવશો તો શું થશે? દે થશે. બરાબર છે? તો આનો બધાનો ફેરફાર હું તમને પાછળથી આપી દેવા, એને લર્ન કરી લેજો. દે આગળ આવી જશે એટલે કે ધેમને બદલે દે આગળ આવશે. પછી શું લાગશે? દે સાથે શું લાગશે? વર લાગશે, બહુવચન છે. બરાબર? દે વર. બરાબર? પછી વોચિંગ નું શું? વોચડ બાય ધ પ્રિન્સિપલ. તમારો જે કરતા છે એ પાછળ આવશે. બરાબર છે? તો આવી રીતે તમે કરી શકો છો, પણ એના માટે તમને નિયમ આવડવા જરૂરી છે. ઓકે, આના પછીનું આપણે જોશું. થેન્ક યુ વેરી મચ.